મિત્રો આખરે ગુજરાતમાં વાદળોનું વરસાદી ઝુંડ આવી પહોંચ્યું છે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની અસરો અત્યારે હવે પછી ગુજરાત રાજ્યની અંદર મિત્રો શરૂ થઈ ગઈ છે અને કેટલાક ભાગોમાં તો તીવ્ર થંડરસ્ટોર્મ પણ જોવા મળી રહ્યા છે। આજે થઈ છે મિત્રો 24મી સપ્ટેમ્બર અને આજે ખાસ મંગળવારનો દિવસ છે। જો મિત્રો તમે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો આજનો આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદના યલો એલર્ટના સિગ્નલો જાહેર કરી દીધા છે। વીજળી પડવાની સંભાવના પણ રહેશે, કારણ કે મિત્રો અત્યારે મોન્સૂન વિથડ્રોલના સમયગાળાનો શરૂઆત થયો છે, જેમાં પણ મિત્રો ખાસ કરીને વાતાવરણમાં ભારે ગરમી અને બફારાના કારણે અસ્થિરતાનું નિર્માણ થાય છે, જેમના કારણે તીવ્ર વીજળીના કડાકા ભડાકા થશે, જેના કારણે મિત્રો વીજળી પડવાની પણ સંભાવના રહેશે। આપને જણાવી દઈએ કે મિત્રો આજનો દિવસ ગુજરાતના કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથેના વરસાદી માહોલ જોવા મળી શકે છે। બીજી તરફ મિત્રો આપણે જાણીશું કે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમની અસરો થઈ ગઈ છે શરૂ, જેમ જેમ મિત્રો આવનારા દિવસો જેમ કે મિત્રો 25 અને 26મી સપ્ટેમ્બર પછી બરાબરની આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવવાની છે, જેના કારણે ગુજરાતમાં જાણીશું કે કયા ભાગની અંદર મિત્રો ભારે તો હજુ અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના અત્યારે ખાસ કરીને એક નવા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે। મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો ખાસ કરીને હવામાનને લઈને અત્યારે જિલ્લાઓની અંદર વરસાદને લઈને કેવું એલર્ટ આપવામાં આવ્યું છે તો મોડલના આધારે જાણીશું। તો આજે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ જશે વરસાદ અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કયા ભાગોની અંદર આજે વરસાદની આગાહી રહેલી છે। તો મિત્રો ખાસ કરીને સાંજ પડે એ પહેલા વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, જેથી આ તમામ અપડેટો આપને મળી જાય। સૌથી પહેલા મિત્રો આપને જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર ગઈકાલે અને રાત્રિના સમયગાળા દરમિયાન પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો કડાકા અને ભડાકા એવા મિત્રો થયા હતા કે જે ડરામના ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં મિત્રો દાહોદની અંદર વીજળીની તીવ્ર કડાકા અને મિત્રો ભડાકા સાથે હળવા વરસાદ નોંધાયા। તો વડોદરાના આજુબાજુના પંચમહાલ, છોટાઉદેપુર, દક્ષિણી ગુજરાતના પણ ડાંગર લાગુના વિસ્તારો જેમાં આહવા, તાપી, વ્યારા આ સાથે મિત્રો વલસાડ, નવસારી, સુરતના કેટલાક વિસ્તારોની અંદર ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ નોંધાયા હતા। વલસાડની અંદર તો મિત્રો ખાસ કરીને વરસાદ 4 ઇંચ સુધીના કેટલાક ભાગોમાં ખાબકી ચૂક્યો છે। હવે પછી મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે તેમની તીવ્રતા પણ વધતી જોવા મળી છે કેટલાક ભાગોમાં, તો આજે મિત્રો અતિ ભારે વરસાદની સંભાવના રહેશે। આપને જણાવી દઈએ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગઈકાલે જે લો પ્રેશરની અંદર તૈયાર થઈ હતી, આ સિસ્ટમ હવે પશ્ચિમી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહી છે। ત્યારે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ભારતમાં આ દક્ષિણી રાજ્યો જેમ કે તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત મધ્યપ્રદેશથી લઈને ગુજરાતના વિસ્તારોમાં ભારે સક્રિય થવા લાગ્યું છે। તો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદના આ નવા રાઉન્ડ મિત્રો કેટલા દિવસ ચાલશે અને કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ રહેશે અને મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ તો કેટલા ઇંચ સુધીના વરસાદ છે એ પણ ખાબકી શકે છે। તો મિત્રો આપણે જણાવી દઈએ તો મિત્રો પાકિસ્તાનના લાગુ વિસ્તાર છે સૂકા પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે, એન્ટી સાયક્લોન પણ રચાયેલું જોવા મળી રહ્યું છે। અત્યારે વરસાદની સિસ્ટમ જે મિત્રો બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં આવે અને મિત્રો આ બંને સિસ્ટમો એકબીજાની અંદર મર્જ થઈ જાય અને મોટું સર્ક્યુલેશન બનાવે તો એમાં મિત્રો બીજા વિરુદ્ધની અંદર ખાસ કરીને પાકિસ્તાનની અંદર સૂકા પવનો છે અત્યારે ફૂંકાવાના શરૂ થઈ ગયા છે, સાયક્લોન રસાવાનું શરૂ થઈ ગયું છે। આ બંને સિસ્ટમોની વચ્ચે બરોબરની ટક્કર થવાની છે અને મિત્રો જેમાં સિસ્ટમનો વધારે મજબૂત હશે એ વિસ્તારની અંદર મિત્રો વરસાદ નોંધાઈ શકે છે। આપણે ખાસ કરીને જણાવી દઈએ કે અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને મિત્રો છે મિત્રો રાજસ્થાન અને પાકિસ્તાનના કેટલાક લાગુ વિસ્તારમાંથી અત્યારે આપણા ગુજરાતમાં મિત્રો ગઈકાલે કચ્છના લાગુ વિસ્તારમાંથી આ ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને મોડલ આધારે કે એમાં મિત્રો કચ્છના જે લાગુ વિસ્તારો છે સૂકા પવનો ફૂંકાનારા છે, એક નવી સિસ્ટમની અસરો જોવા મળી શકે છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આપવાની છે। જોકે મિત્રો આમ તો ગુજરાતમાં અત્યારે બે પ્રકારના વાતાવરણ જોવા મળી રહ્યા છે, સંભાવના જોવા મળી રહી છે। તો મિત્રો આવનારા જે રાઉન્ડ છે કયા વિસ્તારની અંદર વધારે કયા વિસ્તારની અંદર અસર નોંધાશે તો જેમાં સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ કે આજે ગુજરાત હવામાન વિભાગ અને મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે કયા રાજ્યના વિસ્તારોની અંદર એલર્ટ આપ્યા છે તો મિત્રો નકશાઓની અંદર આગાહી છે તે રજૂ કરવામાં આવી છે।
તે પ્રમાણે જાણી લઈએ તો મિત્રો જેમાં સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો એ રીતે મિત્રો અત્યારે દક્ષિણી પશ્ચિમનું ચોમાસું છે અત્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગે છે ખાસ કરીને 2024ના આ ચોમાસાની ખાસ કરીને મિત્રો ગઈકાલે પણ 23મી સપ્ટેમ્બરના દિવસે રાજસ્થાન અને કચ્છના જે ભાગોમાંથી વિદાયની જાહેરાત કરી દીધી છે. ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ તરફથી મિત્રો ઓફિશિયલી છે એ અત્યારે કચ્છના ખાસ કરીને જે લાગુના જે ઉત્તરીય ભાગો હોય બાકીના જે પશ્ચિમથી લઈને મિત્રો ખાસ કરીને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની વિદાય જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો હજુ પણ 24મી સપ્ટેમ્બરના દિવસે IMD તરફથી જે ભારતના તમામ રાજ્યના જે આગાહીને લઈને એલર્ટ મેપ છે દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આપણા ગુજરાતની અંદર આજે દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો હોય આ સાથે જ મિત્રો મધ્ય અને લાગુ વિસ્તાર છે પૂર્વી અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે કેટલાક ભાગો છે ત્યાં વરસાદને લઈને મિત્રો અત્યારે આ ભારતીય હવામાન વિભાગે યલો એલર્ટની ચેતવણી છે તે આપી દીધી છે. તો આ સાથે જ મિત્રો આપણે વરસાદની સિસ્ટમો કે જે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમોની અસરના કારણે અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારો હોય મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે અત્યંત ભારે પવનો ફૂંકાતું જોવા મળી રહ્યું છે. વરસાદનું રેડ એલર્ટ અત્યારે IMD તરફથી જાહેર કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. મધ્યપ્રદેશના વિદર્ભ, છત્તીસગઢ, તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુના કર્ણાટકના લાગુ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે હવામાન વિભાગે છે એ યલો એલર્ટની ચેતવણી જાહેર કરી છે. બીજી તરફ મિત્રો આવતીકાલે તો ગુજરાત માટે રહેશે અતિ ભારેનો દિવસ, કારણ કે મિત્રો ગુજરાતની અંદર મિત્રો હવામાન વિભાગ તરફથી પણ તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓને જેમાં સુરત આજુબાજુના વિસ્તારો છે, વડોદરા સહિત ઉત્તરીય પૂર્વ જે મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદનું મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ છે તે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. તો એ જ રીતે મિત્રો મહારાષ્ટ્રના કાંઠાના જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ અને મિત્રો એમના અંદરના જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ. તો મિત્રો 26મી તારીખે પણ તમે જોઈ શકો છો અપડેટ છે તમે જોઈ શકો છો, જેમની અંદર મિત્રો 26મી સપ્ટેમ્બરના દિવસે ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ તરફથી ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે યલો એલર્ટની છે ચેતવણી આપી દેવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના પંથકોની અંદર ખાસ કરીને ચેતવણી આપી દેવામાં આવી છે. સાથે સાથે મિત્રો 27મી તારીખના દિવસે પણ તમે જોઈ શકો છો તો ભારતનો મેપ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે. 26 અને 27 તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગે જાહેર કરી દીધી છે. 28મી તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો સિસ્ટમોની અસરના કારણે ભારે વરસાદ આવી શકે છે. આ વરસાદી સિસ્ટમના કારણે એને મિત્રો યલો એલર્ટ છે પણ ગુજરાતના રાજ્યની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ તો મિત્રો દક્ષિણ અને મિત્રો પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારો છે ત્યાં સારી એવી એક્ટિવિટી અત્યારે આવતીકાલથી અતિ ભારે અને ત્યાર પછી સમગ્ર ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમોની અસરના કારણે જોવા મળી શકે છે વરસાદ. અને મિત્રો ખાસ કરીને ક્રમશઃ હવે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કઈ રીતે ભારતના કયા રાજ્યો પર પસાર થતી જોવા મળી શકે છે. આપણા ગુજરાત ઉપર પણ આવશે. તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ભારતના જે ઓડિશા લાગુના વિસ્તાર છે ભુવનેશ્વર આજુબાજુના વિસ્તારો પરથી ખાસ કરીને મિત્રો અત્યારે જમીની રસ્તા માર્ગ તરફથી અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહી છે. ઓફ સ્ટોપ પણ અત્યારે અરબી સમુદ્રમાં સક્રિય હોવાના કારણે ગુજરાતનો દરિયાના દક્ષિણ ગુજરાતના સહિતના સાથે સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદી આજે છે એ અસરો વધતી જોવા મળશે, જેના કારણે તમે જોઈ શકો છો કે મિત્રો અડધા ભારતના કેટલાક જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર પણ અત્યારે ગતિવિધિ છે વરસાદની વધતી જોવા મળી રહી છે. આ જ કારણે મિત્રો વાત રહી તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે 25મી તારીખના દિવસે આગળ વધતી મિત્રો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના ભાગો પર ભારે વરસાદ આપે. અને મિત્રો 25મી તારીખે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ બરોબર ગુજરાત ઉપર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. સિસ્ટમોની અસરો પણ મિત્રો અત્યારે જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારોની અંદર પણ અત્યંત ભારે વરસાદની અત્યારે સિગ્નલો લાગી ગયા છે. હજુ પણ મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તે અત્યંત ભારે વરસાદના આ નવા રાઉન્ડ છે ખાબકી શકે છે. ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત લાગુ વિસ્તારના છે ભારે વરસાદ નહીં પરંતુ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તમે મિત્રો જોઈ શકો છો કે આ સિસ્ટમ 26મી તારીખે ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં આવી જશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જિલ્લામાં વિસ્તારોની અંદર, અમરેલી જિલ્લાના વિસ્તારોમાં, બોટાદ સહિત મિત્રો દક્ષિણી જે ગુજરાતના
સુરત, ભરૂચ, નવસારી, વલસાડ પંથકોની અંદર આવી શકે છે અને મિત્રો અતિ ભારે વરસાદ છે તે આ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો સૌથી વધારે છે તે અસર દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે. પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર છે, અમરેલી છે, બોટાદ છે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગર, તાપી, આહવા, આ સાથે જ મિત્રો ભરૂચના અમુક વિસ્તારો હોય ત્યાં પણ મિત્રો નર્મદા જિલ્લાના પંથકોની અંદર અતિ ભારે વરસાદને લઈને મિત્રો અત્યારે ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે. યાધાણો 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ છે તે નોંધાઈ શકે છે અને મિત્રો હવે વાત રહી તમે જોઈ શકો છો એ રીતે મિત્રો વરસાદની અસરો ભાગરૂપે 26મી તારીખ બાદ ધીમે ધીમે 27મી તારીખે પણ આ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં લોકો માટે સારા સમાચાર છે. એ આ વરસાદી રાઉન્ડથી અંદર છે તે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 2 થી લઈને મિત્રો 3 ઇંચ સુધીના વરસાદની સંભાવના રહેલી છે. તમે મિત્રો જોઈ શકો છો કે આવનારા જે 10 દિવસની અંદર પણ જે પ્રિડિક્શન અત્યારે જોવા મળી રહી છે એટલે કે સંભાવના જોવા મળી રહી છે જેમાં મિત્રો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ ખાબકશે અને મિત્રો એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો સુરત લાગુના વિસ્તારો હોય ત્યાં 13 થી લઈને 14 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે તેવી સમાચાર મળી રહ્યા છે. 10 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો વ્યારા લાગુ વિસ્તાર છે ત્યાં 7 થી 8 ઇંચ સુધીના, બારડોલીના વિસ્તારમાં 9 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે. વડોદરા આજુબાજુના વિસ્તારોમાં પણ 7 થી 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. 9 થી 10 ઇંચ સુધીના ભરૂચના લાગુ વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે. ભાવનગરની દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં પણ 13 ઇંચ સુધીના અમુક વિસ્તારની અંદર વરસાદ નોંધાઈ શકે છે. 7 થી 8 ઇંચ સુધીના લાગુ વિસ્તારમાં સંભાવના રહેલી છે વરસાદની. સૌરાષ્ટ્રની અંદર અન્ય પંથકો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો અમરેલી લાગુ વિસ્તારની અંદર 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે. મહુવા, તળાજા, રાજુલા, જાફરાબાદ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં પણ 4 થી 5 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. આ ખાસ કરીને મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ 4.5 ઇંચ વરસાદ, આણંદના લાગુ વિસ્તારમાં 6 થી 7 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સુધીના જે પંથકોની અંદર પણ 3 થી 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે. આ વરસાદી રાઉન્ડના કારણે મિત્રો સૌથી વધતી અસર છે કચ્છના ભાગોમાં જોવા મળશે અને મિત્રો કચ્છના ભાગો પછી તમે જે રીતે આ દિવસોમાં સૂકું વાતાવરણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે પણ મિત્રો અત્યારે ખાસ કરીને આગાહી છે એ અત્યારે કચ્છના લાગુ વિસ્તાર ઉપર દર્શાવવામાં આવશે. બાકી તો સૌરાષ્ટ્રની અંદર તો મિત્રો દ્વારકાના જિલ્લાની અંદર સૌથી ઓછી અસર નોંધાઈ શકે છે. સાથે સાથે મિત્રો વાત રહી તો હવે વરસાદી રાઉન્ડના જે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદની સંભાવના રહેતી નથી, પરંતુ મિત્રો પંથકોમાં રાજ્યની અંદર પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં તમામ જિલ્લાઓમાં મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જે તમામ જિલ્લાઓમાં ઉત્તરીય ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો છે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે જોવા મળી રહી છે. હવે જો મિત્રો આપણે વધુ માહિતી મેળવી તો ગીર સોમનાથના પંથકોની અંદર સાથે વરસાદની સારી એવી ગતિવિધિ છે એ અત્યારે નોંધાઈ શકે છે. સારા રાઉન્ડની સંભાવના રહેલી છે. આ સાથે મિત્રો 26મી તારીખે થી લઈને 28 અને મિત્રો 29 તારીખની આસપાસ વરસાદી રાઉન્ડ છે તે આવી શકે છે તેવી સંભાવના પણ અત્યારે દર્શાવવામાં આવી છે. ત્યાર પછી મિત્રો અમેરિકન મોડલ પરથી પણ તમે ખાસ કરીને જોઈ શકો છો કે GSPS મોડલના આધારે મિત્રો ફરી 1 તારીખ બાદ પણ એટલે કે 1 ઓક્ટોબર બાદ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છે એ વરસાદી સિસ્ટમની અસરો છે એ રૂપી મિત્રો વરસાદ પણ નોંધાઈ શકે છે. અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો જેમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો પૂર જેવી સ્થિતિ પણ નિર્માણ થઈ ચૂકી છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો જિલ્લાઓ પ્રમાણે ખાસ કરીને એલર્ટનું મેપ છે તે દર્શાવવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ છે એ અત્યારે દર્શાવી દેવામાં આવ્યું છે. જેમાં પણ મિત્રો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગર લાગુના વિસ્તારોમાં પણ અત્યારે છૂટા છવાયેલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે એ હવામાન વિભાગે આપી છે. સાથે સાથે ગુજરાતના અમુક ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને મિત્રો ઓરેન્જ એલર્ટ સાથે તો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગર લાગુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ સાથે વલસાડમાં અતિ ભારે રહેશે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે 26મી સપ્ટેમ્બરના દિવસે પણ વરસાદની ગતિવિધિ એ છે એ પણ તમે જોઈ શકો છો. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, તાપી પંથકોની અંદર પણ મિત્રો ભારે વરસાદને લઈને અત્યારે યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, ડાંગર, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ એ 26મી સપ્ટેમ્બરના દિવસે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 27મી તારીખના દિવસે પણ ગુજરાતની અંદર વરસાદના
રાઉન્ડ જોવા મળી શકે છે, ભારે અસર જોવા મળી શકે છે। એ જ રીતે મિત્રો વરસાદની તીવ્રતા પણ અત્યારે દિવસે ને દિવસે વધતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળશે। ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે, જેમાં પણ તમે જોઈ શકો છો એ રીતે મિત્રો વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે। નર્મદા, દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે, સુરત, તાપી લાગુ વિસ્તાર છે, જલાવ છે, બોટાદ છે, સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી છે અત્યારે દર્શાવવામાં આવી છે। 28મી સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો છો કે ઉત્તરીય પૂર્વ ગુજરાતના, મધ્ય ગુજરાતના અને સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમરેલી લાગુ વિસ્તાર છે, અરવલ્લી લાગુ વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની છે એ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે, આગાહી દર્શાવવામાં આવી છે। એ રીતે મિત્રો વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે। સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર ગાજવીજ અને તીવ્રતા સાથે વીજળી પડતી જોવા મળી શકે છે, જેમાં પણ મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો એ રીતે વરસાદની તીવ્રતા પણ જોવા મળી રહી છે। અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે। આપણે જણાવી દઈએ કે મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો બિલીમોરા, વલસાડ, વાંસદાના લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે। તાપી, વ્યારા, નવસારી, સુરતના પંથકોમાં પણ આજે તીવ્રતાવાળી વરસાદની વીજળી ચમકારા કાઢતી હોય એવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો તે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે આજે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ કરીને ચેતી જજો, કારણ કે મિત્રો વરસાદી આફત છે જોવા મળી શકે છે। સાથે મિત્રો ગીર સોમનાથ, અમરેલીના છે, રાજુલા, સાવરકુંડલા, ઉના લાગુ વિસ્તારના છે, ભાવનગર, અમરેલી વિસ્તારની અંદર પણ મિત્રો આજે વરસાદની તીવ્રતા છે એ જોવા મળી શકે છે। એ પ્રમાણે મિત્રો સાંજના સમયગાળા દરમિયાન પણ મિત્રો વરસાદની તીવ્રતા વધી જશે, જેમાં પણ મિત્રો આજે ખાસ કરીને મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર વરસાદની ગતિવિધિ છે એ જોવા મળી શકે છે। રાત્રિના સમયગાળા દરમિયાન પણ મિત્રો ગીર સોમનાથ, અમરેલી, સાથે સાથે જૂનાગઢ સહિતના જે પંથકો છે, ભાવનગર, દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ભરૂચ, તાપી, નવસારી, વડોદરા લાગુ વિસ્તારના જે પંથકો છે, ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। ગુજરાતની અંદર પણ મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ અમુક ભાગોમાં છૂટાછવાયેલાથી લઈને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે ખાસ કરીને દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે, ભાવનગર, આ સાથે જ મિત્રો અત્યારે તમે લાગુ વિસ્તારો જોઈ શકો છો છે કે જૂનાગઢની અંદર દરિયાઈ પટ્ટીના જે પંથકો છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે એ ભારે અત્યારે જોવા મળી રહી છે, ભારે સંભાવના જોવા મળી રહી છે, જેમાં મોડી સાંજથી ભારે શક્યતા જોવા મળી શકે છે। અને મિત્રો રાત્રિ દરમિયાન પણ વરસાદની ગતિવિધિના ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે છે એ વરસાદ નોંધાઈ શકે છે। 26-27 તારીખે પણ તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ ગુજરાતની અંદર ઘણી નજીક આવશે। સૌરાષ્ટ્રમાં પણ પૂર્વ દક્ષિણી સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે ખાસ કરીને વ્યક્ત કરવામાં આવી છે, દર્શાવવામાં આવી છે। તે રીતનું મિત્રો અત્યારે હવામાન પણ અત્યારે સમાચાર દર્શાવવામાં આવી રહ્યું છે, તે રીતના સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો હવે વાત રહી તો જેમાં તમે જોઈ શકો છો એ મિત્રો 27-28 તારીખે જેમાં મિત્રો કેટલાક ભાગોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે, અને હાથિયા નક્ષત્ર 26મી તારીખે પણ